આપણે ટાઈટ કરી કાઢશું પાછળથી. ઓકે, નેક્સ્ટમાં નાખશું બહાર નીકાળશું. અને પાછળનો જે આર્મ છે આપણું એને આગળ લઈ આવશું. ઓકે, કેમ કે આ હોલ્સ નાના છે ને આપણે નાનો કાંટો યુઝ કરી રહ્યા છે એટલે થોડું આપણાને ટાઈટ લાગી રહ્યું છે. ફરીથી અંદર લઈ જશું અને સેમ વે यहाँ अपना ने स्लिप स्टिच करवानी है. कांटाने अंदर नाखशु पाछळनी साइड, यार्न ने अंदर खेंचशु અને સ્લિપ સ્ટિચ.